મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન બ્લોગ. ને અત્યારે 7:15 જ થયા છે અને અમે લોકો નીકળી ગયા રેડી થઈને હોટલથી. જો ઓલી હોટલ હતી આપણી, આ સ્ટેશન પર આપણે ઉતરા હતા, યાદ છે? આવ્યા તઈ આ છે ને આ ટ્રામ હા, આમથી ફરીને આવશે ને અહીંયા આવશે. એટલે પછી આપણે જવાનું છે. આપણે આજે કરી છે બસ બુક, ફ્લિક્સ બસ, જે અહીંથી અમને લઈ જશે બ્રસેલ્સ. તો એમાં આપણે જવાનું છે અને જેટલા વહેલા પહોંચીએ એટલું આપણે ત્યાંનો દિવસ વધારે એક્સપ્લોર કરી શકીએ, વધારે ફરી શકીએ. એટલે 7:15 નીકળી ગયા, કેમ કે અહીંથી 2-3 કલાકનો રસ્તો છે, રાઈટ? 3 કલાક થઈ ગયા. યસ, એટલે જેટલા વહેલા જાય એટલું સારું. ત્યાં ઉતરીને સીધા હોટલે જશું, બેગ મૂકશું પછી ફરવા નીકળશું. તો એવું કંઈક પ્લાનિંગ છે આજનું. અમે હતા નેધરલેન્ડ્સમાં, એમ્સ્ટરડમમાં. યસ, હવે આજનો દિવસ હવે આપણે કાઢશું બેલ્જિયમમાં, બ્રસેલ્સ સિટી, બરાબર? પછી કાલે બ્રસેલ્સની બાજુમાં જ આવ્યું છે બ્રુઝ. યસ, એ પણ બેલ્જિયમમાં છે. તો આટલું પ્લાન છે. અને આપણે એવું થાય કે આ બધા કન્ટ્રીઝ છે, પણ હા, યુરોપમાં બધા કન્ટ્રીઝ એટલા નજીક છે એટલે આપણે એમ થાય કે એક સિટીથી બીજા સિટી જાય ને એટલે 3 કલાક, એટલે હું આપણે ઉપલેટાથી રાજકોટ જાય એટલું, કે કેમ્બ્રિજથી જયેશભાઈ ઘરે આપણે બેલવિલ જાય એટલું, પણ એટલામાં કન્ટ્રી આખું ચેન્જ થઈ જાય. એટલા માટે આપણે 2-3 કન્ટ્રી એક સાથે ફરી શકીએ કોઈ પણ એક ટ્રીપમાં. એટલે અમારે 7 દિવસની ટ્રીપમાં 3 કન્ટ્રીઝ દર્શન ફરવાનો છે અને મારા 14 દિવસની ટ્રીપમાં 6 કન્ટ્રીઝ હું ફરવાની છું. યસ, અહીંયા હું થોડીક વધી ગઈ તારા કરતા. તો હાલો જાય, આવું હતું અમારું આજનું. અને જો બેગો લઈને પહોંચી ગયા છીએ. કારણ કે 2 મિનિટ 5 મિનિટ લેટ થઈ જાય ને તો અમારી બસ એવું ફિક્સ છે, બરાબર? બસ ફિક્સ છે, આજથી વધારે ઈ ટિકિટ નહીં હાલે એમ. એટલે અમે ટાઈમસર આવી ગયા છે. હવે મોડી આવે ને તો એ બસનો વાંક છે. ફરી તો ગઈ છે, બસ આવે જ છે. આ બસ નહીં, ઓલી બસની વાત. યસ, આ ઈ જ કહું છું કે આ ટ્રામ તો આવી ગઈ છે ને આપણે ટાઈમ પર પહોંચી ગયા છીએ, એટલે આપણો વાંક નથી. હવે જો લેટ થાય તો બસ લેટ થઈ, ઈ વાંક ગણાય. તો પહોંચી ગયા છે જો આપણા બસ સ્ટેશને. ગ્રીન કલરની બસમાં જવાનું છે. કેવી રીતે પહોંચ્યા? ભાગી દોડીને. કેમ કે આપણને આ લોકેશનની ખબર જ નહોતી, એટલે આવતા થોડીક વાર થઈ ગઈ. કા પણ મળી ગયા. વાર એટલે કે ટાઈમસર પહોંચી ગયા છે. એક ભૂલ કરી, હું બ્રેકફાસ્ટ ભૂલી ગયા હોટલે. અમે એમને રિક્વેસ્ટ કરી હતી કે અમારો બ્રેકફાસ્ટ ભરી રાખજો, અમને ભરી રાખ્યો તો પણ ઉતાવળમાં અમે યાદ ભૂલી ગયા. પણ બેગમાં નાસ્તો છે, આપણો ગુજરાતી નાસ્તો, તો એ કરી લેવું. બસમાં બેઠા ભેગા જોઈ લે સીધું કાયદા નાસ્તાના પેકેટો. બસ મસ્ત છે, કા મોટી મોટી બારીઓ. ગુજરાતી હોય ને પેકેટો ભેગા ભેગા, બરાબર? બહુ જ મસ્ત રોડ છે. જો એક તો પવન ચક્કી આવી જાય અને ગ્રીન એકદમ, વાતાવરણ ઠંડુ, મજા આવે. તો બસ વાળાએ તો એટલી સ્પીડ પકડીને 3 કલાકમાં તો આમ કરીને ટપાડી દીધા આપણે ખરેખર બેલ્જિયમ. યસ, તો જો ભાઈ બેલ્જિયમમાં ઉતરી ગયા છીએ ને, જો સ્ક્વેર તો ના કહેવાય પણ આમ સિટીમાં અંદર ક્યાંક છીએ. હવે અહીંયા બિલ્ડિંગો સારા છે, આપણે ટોરોન્ટો જેવા. અહીંયા આ ટૂંકમાં મોડર્ન લાગે છે થોડીક. કા એમ્સ્ટરડમ કરતાં થોડીક, નેધરલેન્ડ કરતાં મોડર્ન લાગે છે બેલ્જિયમ. જોઈ લ્યો. તો અમે તમને બતાવ્યું હતું જ્યાં અમે ઉતર્યા અહીંયાથી સીધા હોટલે આવ્યા છીએ. કેવી હોટલ છે? હજી રૂમમાં નથી ગયા, કેમ કે ચેક ઇન ટાઈમ બપોર પછીનો છે. જોઈને તો બહુ પ્રીમિયમ લાગે છે. આમ જો બધી વસ્તુ બહુ સારી દેખાય છે. હવે એ તો અંદર જાઉં પછી ખબર. અત્યારે તો અમે બે જો એને લીધી છે કોફી, મેં લીધું છે ચોકલેટ મિલ્ક, પીને પછી નીકળીએ ફરવાનો. આપણો આજનો જે બ્રસેલ્સનો ડે છે એ યુટિલાઇઝ કરીએ, બરાબર ને? આવી છે આપણી ટ્રેમ અને કેટલું હેરાન થયા એ પૂછો દર્શનમાં. તો ભાઈ આપણા સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ અને પહેલો સ્ટોપ છે આપણો મિની યુરોપ અને એટોમિયમ. બે બાજુમાં છે, 2 મિનિટ વચ્ચે છે. મિની યુરોપ એટલે આખું યુરોપ જે છે એ લોકોએ નાના વસ્તુમાં આખું બનાવેલું છે. મિનિએચર છે યુરોપનું. પણ એ પેલા જો ઈ જાય ને, એ પેલા વચ્ચે જે એટોમિયમ છે ને એ આવે. એટોમિયમ એટલે જો આ દેખાય, પણ એના પછી પેલા ઈ પછી કા પેલા આપણે મિની યુરોપ જવાનું હોય, કારણ કે એમાં ટાઈમ વધારે લાગશે. આની પહેલાની ક્લિપમાં તમે જોયું હશે, એમ દર્શન બહુ ફ્રસ્ટ્રેટેડ હતો. હા, એ એટલા માટે કે અમે એમ્સ્ટરડમમાં 2 દિવસ ફર્યા ને, તમે 2 ડે પાસ લીધેલો હતો કે 2 દિવસ અનલિમિટેડ જ્યાં જ્યાં અમને ટેપ કરીને આવે. અહીંયા એવી કોઈ સિસ્ટમ જ નથી. તમારે જાવ ન તો એવરી ટાઈમ તમારું કાર્ડ પે કરો ઓર એલ્સ ટિકિટ લઈ લ્યો. પણ એ બહુ જ કોસ્ટલી પડે. એટલા માટે એને થોડુંક એવું થઈ ગયું કે આના કરતાં તો 1 ડે પાસ હોય તો કેવું સારું પડે. તો ઇવેન્ચ્યુઅલી મળ્યું અને કર્યું, એટલે પછી એમાં થોડુંક 15-20 મિનિટ વધારે ગઈ આપણે, બીજું કંઈ નહીં. બગડી ગયો એટલે એને થોડુંક એવું હતું કે ફટાફટ થાય તો સારું પણ થઈ ગયું ને. એટ ધી એન્ડ થઈ ગયું. અને જો ટુરિસ્ટ બધાય આપણા જેવા. ઓ હવે સ્ટાર્ટ. હાલો 3, 2, 1 સ્ટાર્ટ. અને
બીજી એક અપડેટ આપી છે તમને. આજે છે દીપુભાઈની બર્થડે, તો બ્રસેલ્સમાં આવ્યા છીએ ને તેમનું ફેવરેટ કંઈ પણ આપણે ગળ્યું. હું એમને ચીડાવતી હતી કે હું બેલ્જિયમ વોફલ ખાઈશ તમારી બર્થડે પર, અને આપણે એવી રીતે સેલિબ્રેટ કરશું. બીજી વસ્તુ, મમ્મી પપ્પા કેનેડા પહોંચી ગયા છે. અમે એમના વેલકમ કરવામાં હાજર નહોતા, પણ ઘરે પહોંચી ગયા છે. યસ, એ લોકો ઘરે પહોંચી ગયા છે શાંતિથી, આરામથી. યસ, એટલે હવે આ વખતે ઈ અમારું વેલકમ કરશે. અમે ઈ અમારું કરશે. કા હા, એટલે જો એ લોકોએ વેલકમની કોઈ ક્લિપ લીધી હશે તો એ પણ અમે એડ થશે. બાકી એટોમિયમ હાવ નજીક આવી ગયું. એટોમિયમની અંદર શું છે ખબર છે? શું છે? પૂછું છું લે. મને નથી ખબર, એટલે ઈ તો જોવા જાવું ને આપણે. ક્યાં જાવું તાર? ઓ ભાઈ, ચાલુ વ્લોગ ગાયબ થઈ ગયા હતા. બીજી એક વસ્તુ જે મેં નોટિસ કરી છે ને, કે બેલ્જિયમ જે છે ને એ બહુ જ ગ્રીન છે. લાઈક બહુ એટલે બહુ જ ગ્રીન છે. જ્યાં જઈને અલગ અલગ ટાઈપના ઝાડ અને આમ બહુ જ એટલે બહુ આમ ઓવર ગ્રીન દેખાય, કે એ બહુ મસ્ત વસ્તુ છે. મને એક તો ગ્રીન વસ્તુ બહુ ગમે, જેમ કે લાઈક નેચર બહુ ગમે. મારામાં ટોપી કાઢી, જેકેટ બેકેટ ઉતાર નાખ્યું મેં. જો ગરમી તો જો થાય ભાઈ. યા મારા સામે જો. યા, હું એમ કહેતી હતી કે બેલ્જિયમ બહુ ગ્રીન છે. બહુ જ. હે ને? મને એક્સપેક્ટ નહોતો કે આ એમ્સ્ટરડેમ કરતા વધારે ગ્રીન લાગ્યું મને. મને પણ એમ્સ્ટરડેમનું ટ્રાવેલ સિસ્ટમ બહુ સરસ લાગ્યું. એમ્સ્ટરડેમમાં કેવું છે કે આમ સાઈડમાં બધે ઝાડવા છે, બરાબર. અહીંયા તો કેવું, તમારે ગમે ઈ દિવાલ દેખાય ને, દિવાલ એની ઉપર મૂક દે છે ઘાસ. બહુ જ છે ગ્રીન, મસ્ત છે. આપણે ઓલી સાઈડ થી જવું જોઈએ કે નહીં? હાલ ટપી જાય. આમ જ જવાનું, કારણ કે આપણે વળવાનું લેફ્ટ સાઈડ. ઓકે. બીજી એક વસ્તુ કે યુરોપનું વેધર એટલું અનપ્રિડિક્ટેબલ છે. કેનેડાનું તો છે જ, પણ આનાથી વધારે ખરાબ છે. ગમે ત્યાં તમારે જેકેટ લઈને ફરવું જ પડે, બરાબર. ગમે ત્યાં વરસાદ આવી જાય, ગમે ત્યાં ઠંડી પડવા માંડે. જો કેનેડામાં કેમ વરસાદ ગમે ત્યારે નહીં આવે. હા, ઈ કઈ ના આવે, બરાબર. હા, લાઈક વેધરમાં હોય ઓલરેડી કે આજે વરસાદ પડશે. એ કે અને સ્નો નું ખબર પડી જાય. પણ આ કેવું ખબર, ઓસ્ટ્રેલિયા જેવું. ઓસ્ટ્રેલિયામાં એ કે વરસાદ મન ફાવે ત્યારે આવી જાય. શિયાળામાં આવી જાય, ઉનાળામાં આવી જાય, ચોમાસામાં હાલે. એટલે એવું છે કે અત્યારે અમે યુરોપ એટલા 2 દી રહ્યા ને, એમાં જો ટોપી ને એ બધું ભેગું લઈને ફરીએ, જેકેટે ભેગા લઈને ફરીએ. જો ઠંડી જેવું લાગે તો જેકેટ ચડાવીએ, તડકા જેવું લાગે તો ટોપી. અમારું જેકેટ કેવું છે કે ભાઈ વરસાદમાં ચાલે, ઠંડી ઓલા ગરમી શું ઠંડીથી બચાવે અને વરસાદથી બચાવે એવું છે. યસ, એટલે હાલે 2 in 1 રેકા. હાવ નજીક પહોંચી ગયા છે એટોમિયમની. પણ પહેલા આપણે યુરોપ જવું ને, મિની યુરોપ. જો મિત્રો, હાવ આપણે એની નીચે આવી ગયા છે. જો આપણી ઉપર જ છે, આ રહ્યું દેખાય. આ છે એટોમિયમ. શું કામ નામ પડવાનું ખ્યાલ મને? એટોમિયમ એટમના સ્ટ્રક્ચર જેવું છે, દેખાય. એટમ જે રીતના બને ને, એટમના સ્ટ્રક્ચરનું છે, બરાબર. અંદર શું છે કદાચ સાયન્સ રિલેટેડ કંઈક હોઈ શકે, પણ મને ખબર નથી. જોવું પડશે એમાં. સામે જો એનું ઓલું બારી છે ને, ટિકિટ બારી જઈને પૂછીએ હમણાં. ઓકે. બાકી જો આવું છે જોરદાર. ફાઇનલી મિની યુરોપની અંદર એન્ટ્રી લીધી છે ને. અહીં જો યુરોપના બધા ફ્લેગ્સ છે, અને આમ જો કન્ટ્રી છે ને, બધાના ફ્લેગ છે. પ્લસ અહીં દેખાય તમને એક વસ્તુ. આ જો વચ્ચે આપણું પેરિસ આવી ગયું. એક જગ્યા આપણે કરીએ, વધારે મજા આવશે જોવાની. મને તો એન્ટ્રી લીધા ભેગું જ આમ એવું છે કે વાહ, જોરદાર છે. અને દર્શન બધે એક ફોટો લેવાનો છે, એ મને ખબર પડી ગઈ. જો તો એ બહુ જ ક્યુટ છે. પણ લિવિયા સન, મતલબ કે આ સનથી ચાલે છે ને. આ સનસ્ક્રીન આપણને આવી રીતે હાથ રાખીએ એટલે તરત મળી જાય. એટલે કેવું સારું જો બધા લગાવતા જાય. અને આપણી ટૂર જસ્ટ સ્ટાર્ટ થઈ છે. એ લોકો જે પાથ આપ્યો છે ને એ જ ફોલો કરતા જવાનો છે, રાઈટ? જો એ ને કાંઠે હાઈલા જાય નવી નાની ટ્રેન નું. જો જોઈ લ્યો કેમ હાઈલી જાય છે. પણ છે ને, આ સ્લીપર હે, યુરોપિયન સ્લીપર. બસ આ ટ્રેન નું નામ. અહીં જો બધા ઘર ને વहाँ પવન ચક્કી દેખાય નાની. મસ્ત. હજી તો આ બધું જોવાનું. હજી તો આપણે ચાલુ જ થયું. હજી શું છે દશુ? આ હે ડેનમાર્ક છે, પણ ક્યારનું જો છુપડા કા આવા, કારણ કે 1973 70s નું છે. વાઇકિંગ ના હેરિટેજ. વાઇકિંગ ઓલા નતા તલવાર બાજ ને આંતર નીકળતા ઓલા જંગલીઓ, એનું છે. જો આખું એનું ઓલું બતાવ્યું છે. કેવું નાનું મસ્ત બનાવ્યું. એ લોકોનું આખું હેરિટેજ, એ લોકો કેવી રીતે રહેતા, બધી એક્ટિવિટીઝ સહિત બતાવ્યું છે. સો ક્યુટ. આપણે તમે મની આઈસ તો જોઈ જઈશું. સ્ટોકહોમ કરીને ખબર ઓલો આવતો. હા, ઈ આ સ્ટોકહોમ જગ્યા ઉપરથી એનું નામ પડ્યું હતું, બરાબર ને? સ્ટોકહોમ નું શું છે? આ પેલે આ
સ્ટેડુસ સિટી હોલ છે. સ્ટેડુસ એટલે સિટી હોલ. હવે દર્શન હા. એકચ્યુઅલી મિની યુરોપ આવ્યા છે ને તો એ હનો લગાડવા માટે છે કે આ 3 કન્ટ્રી તો આ વખતે ફરીએ છીએ. હવે આમાંથી જે મજા આવે ને એ નેક્સ્ટ ટાઈમ તાર લઈને આવવાનું છે. બરાબર ને? આમાંથી હા પેલા જોઈ હનો લેવાનું. આખું મિની યુરોપ જોઈ લઈએ અને પછી જે જગ્યા એમ થાય કે અહીં તો જાયા વગર રહેવાશે જ નહીં એ હવે નેક્સ્ટ ટ્રીપ. બરાબર ને? આ આવ્યું છે ફિનલેન્ડ. ફિનલેન્ડ 1995 આ તો આપણે એમ્સ્ટરડેમ કાલ જ્યાંથી આવ્યા એ જ આવી ગયું. આ તો જાણીતું છે એટલે ત્યાંથી તો તરત નીકળી ગયા. હવે અહીંયા આ ખૂણોથી બાકી છે. અહીંયા ફેરીઝ વ્હીલ ક્યાંનું હોય ખબર નહીં. વાંચીએ એટલે ખબર. લીગ એવું કરીને કંઈક છે. આ તો મને યુરોપના બધા બહુ બધા કન્ટ્રીઝ છે. બધા ઘણા બધા તો આપણને ખબર ના હોય કેમ કે આપણે અમુક ફેમસ જે હોય એ જ સાંભળેલા હોય. નાના હે. અને જો આ ઓલું આપણે કાલ જે કર્યું શું કહેવાય? કનાલ ક્રૂઝ. જો કનાલ ક્રૂઝ વાળું બોટ. તો આ આવ્યું બ્રસેલ્સનું આ સ્ક્વેર છે અને આ યસ આ જે વચ્ચે દેખાય ને એ એવરી યર આ લોકો ફેસ્ટિવલ દરમિયાન કરતા હોય. ખબર નહીં આપણે આ વખતે લકી છીએ તો આ જોવા મળશે કે નહીં પણ આ આખું બ્રસેલ્સનું છે અને જો કેટલી ક્રિએટિવિટી કેટલું જોરદાર કરેલું છે. ડિટેલિંગમાં બનાવ્યું છે જે પ્રમાણે છે ને જે પ્રમાણે આ બધા ગોલ્ડન કલર દેખાય હા એવા જ છે બિલ્ડિંગનું કલર. એ એવું જ બનાવ્યું કોતરણી બધું પ્રોપર. આપણે આઈને તો આજ જાવું છે. હાલો આનું મિનિએચર જોઈ લીધું. હવે એનું ઓરિજિનલ આજે બપોર પછી જોશું. રમકડું અહીંયા એને મળી ગયું. અહીંયા વિન્ડમિલ ચલાવે છે દર્શન. જો અહીંથી આ ફેરવે ને તો આ વિન્ડમિલ ચાલે અને પાણી નીકળે. ફ્લો કરે ને. આ એક્ઝેક્ટ ઝાંસે જેવી જ છે પણ જગ્યા કંઈક અલગ છે. એ નથી એટલે ઘણી બધી છે ને એવું નથી કે એવરી કન્ટ્રીઝ જ છે. અમુક એવી પ્લેસીસ હોય જે ફેમસ હોય કોઈ સિટીના તો એ બધું પણ રાખેલું છે. જે લોકોને રમકડા ના ગમતું હોય ને એ લોકોને બહુ મજા આવે અહીંયા. છોકરાઓને મજા આવે કાં હારી જેમ કે આ છોકરાને મજા આવે. મોસ્ટલી બધી કન્ટ્રી જે છે યુરોપની હા એના ટાઉન હોલ છે કે કોઈ એવી ફેમસ જગ્યા એવો બધી બધાના એ લોકોએ મૂક્યા છે. આ જે ગેન્ટ કરીને એક સિટી છે બેલ્જિયમનું એની અલગ અલગ જગ્યાનો અહીંયા એની અલગ અલગ જગ્યાઓ છે. એમાંય પાછા ગોઠવા હે માણસો ને બધું. અને મોસ્ટલી હવે આપણને સેમ જ લાગે બિલ્ડિંગ પણ ઈ છે હું તો કે ડચ આર્કિટેક્ચર પ્રમાણે બનાવેલી ટાઉન હોલ છે કે કોઈ એમની ફેમસ બિલ્ડિંગ ઈ જ છે બધે. જેમ કે જો આ જો આ જે ઓલ્ડ જૂનવાણી જમાનાની બિલ્ડિંગ હોય એ ટાઈપનું જ છે. બરાબર હે બ્રુજ કાલ આપણે જાવું કાલ જે જવાનું ને ત્યાંનું છે. જો અમે ફરીએ પણ આ સૌથી મોટામાં મોટી બિલ્ડિંગ આવી અત્યાર સુધીની શું છે છોરી? આ વેસ્ટમિન્સ્ટર પેલેસ ઓફ લંડન. હા વેસ્ટમિન્સ્ટર પેલેસ છે. બરાબર બ્રિટિશ પાર્લામેન્ટ છે લંડનમાં આવેલું છે. જો કેવડી મોટી બિલ્ડિંગ છે. ઉપરથી હજી કઈ ચડાય એમ છે ને બાકી ઉપરથી જોઈએ તો હજી હા. બહુ મોટું છે. અને ઓલી ક્લોક અને ઓલી ક્લોક જો અને ટાવર ઈ વર્ક પણ કરે છે. મતલબ કે ઈ અત્યારે જે વાગ્યા છે ઈ જ છે. એટલે એવું છે કે ખાલી બનાવી દીધું એવું નહીં મિકેનિકલી અને વર્ક પણ કરેલું છે. જો થોડાક ઉપર ચડ્યા ને તો હવે દેખાય છે આખી બિલ્ડિંગ. જો ઉપરથી કેવું છે કે ઉપરથી મસ્ત ક્રિએટિવ છે. જો આખું હજી અંદર ના જવા દે બાકી અંદર છે બધું બનાવેલું રૂમ સહિત. અને જો આ ટ્રેન નીકળી હમણાં સ્ટોપ લીધો છે અને હમણાં પાછી જાહે. અને સામે છે આયર્લેન્ડનું કેસલ. ઓલું છે હવે આ બધું આયર્લેન્ડ આવી ગયું. બરાબર ને? તો આ આયર્લેન્ડનું કંઈક કેસલ છે. શું નામ છે કેસલનું નામ? સેન્ટ પેટ્રિક્સ રોક. સેન્ટ પેટ્રિક રોક્સ. પણ તો આમ રોડવી દઈ ના હાલે. કા રોડવી દે મતલબ ફરવા લઈ જાવ એ બધી માં જાય ને આપણે પ્લેસમાં તો જો આ ખીચવો જોઈએ આટલો બધો આમ ભરેલો. જેને હજી વાર છે મિત્ર. ઓકે મિત્ર ધીરે ધીરે થાય બધું. ઓકે મિત્ર જોઈ લ્યો આ બીજી બિલ્ડિંગ આવી યુકે ની છે. હા યુકે ની બિલ્ડિંગ છે અને ઈ છે આપણા ગાઈડ છે આજના બાય ધ વે. ના આ કેટલોગ આપણું ગાઈડ છે. એમાં બધી ઇન્ફોર્મેશન છે તો વાંચીને સમજીએ છીએ કેમ કે બધી વસ્તુનું ના નોલેજ હોય. ના નોલેજ હોય કે કન્ટ્રી કે પ્લેસીસ નો હોય જે પણ મૂવીમાં કે જોયું હોય તો કે આપણે થોડી નામ સહિત ના ખબર હોય. થોડા યુરોપિયન હું તો હું ભલે યુરોપિયન જેવા લાગતા હોય પણ યુરોપિયન નથી લાગતા યુરોપિયન જેવા. એટલે કોક દાંત કાઢશે આપડા. એમાં હમણાં તો બે ત્રણ દી ફરીને કલર ઉડી ગયો. કારા થઈ ગયા. અને આ યુકે નું કંઈક છે સર્કસ એન્ડ હું સર્કસ એન્ડ રોયલ ક્રસન્ટ. સર્કલ એન્ડ રોયલ ક્રસન્ટ ની જે શેપ હોય ને એવું છે. બરાબર સર્કસ જોઈ લ્યો આવું છે મોટું બધું. હજી ઓલી બાજુ છે સેમ. હજી આ યુકે નું જ કન્ટિન્યુઅસલી ચાલે છે. હા ન્યુઝીલેન્ડ અને ઈસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના કોસ્ટલાઇન વખતેનું કંઈક છે. આ બધા વહાણ ને. અને આવા જો અવાજ આવે આમાં તો બોટ માંથી તો
એ આ તો ભાઈગી કેમ? કારણ કે મિની આઈફિલ ટાવર છે. જો મિની એવડો મોટો છે નહીં? ઓરિજિનલ તો કેવો હશે યાર? ઓરિજિનલ તો કેવડો હશે? કેદી જવાનું છે ઓરિજિનલ જોવા? 2 દી પછી. 2 દી પછી ઓરિજિનલ જોવું. જો આવી રીતના જ આ બહુ મોટો બનાવ્યો નહીં? હવે કંઈક આવ્યું છે છોરી. શું છે? બ્રસેલ્સ એરલાઇન્સ. બ્રસેલ્સ એરલાઇન. જો કઈ રીતના એ રનવે માંથી જાય ને આવી રીતના બધું ઉપડે એવું છે બધું. રિયલ માડી આવી ગઈ. આ રિયલ વાળી જાય છે જો ઉપર કેમ કે જો રાય એ તો રોજ જોઈએ આપણે. જોરદાર બને. મિસિસાગા યુનિક એકદમ. જોરદાર. અને આ બીજા બધા પ્લેન પડ્યા જો રિયા. ફ્રાન્સમાં જોવા જવા. હજી એક જગ્યા જવાની છે આપણે ફ્રાન્સમાં જ. ખબર? આઈફિલ ટાવર પછી ઈ છે આર્ક દે ટ્રિયામ્ફ. હું ટ્રિયામ્ફ કે ટ્રેમ્ફ શું કહેવાય એને? હા એવું જ કંઈક થાય. પણ જો આ રહ્યું આપણા ઇન્ડિયા ગેટ જેવું. બરાબર? જોઈ લ્યો આવું કંઈક આર્કિટેક્ચર છે એનું. ઓરિજિનલમાં તો વધારે બહુ મોટું. આ બલૂન જો ઉપરથી કેવા મસ્તી ના હે. એર બલૂન આમથી આમ જાય અને આ નીચેથી જો બ્રિજ દેખાય ટ્રેનના પાટા. અહીંથી ટ્રેન નીકળી હોય ને તો આ બાજુથી નીકળે. દર્શનને પણ જો મજા આવી ગઈ. હવે ના અને આપણે આયા છે પોર્ટુગલ. એની પર પછી વાત કરીએ. માલગાડી બનાવી છે. આ બ્રિજ છે આખો. એની નીચેથી હમણાં જો અહીંથી નીકળશે. આ બીજી આ બાજુથી આવે છે. આને જો મજા પડી ગઈ. પણ અને ઉપરથી જો ઓલું બલૂન પાછું આવે છે. કેટલી 4-5 વસ્તુઓ એક સાથે થઈ રહી છે. બધી બાજુ એમ થાય કે આ હું બધું યુનિક. આ ફાસ્ટ વાળી બુલેટ ટ્રેન યુરો સ્ટાર છે. આપણે યુરો સ્ટારમાં જવું હતું ને. આપણે મોટા ભાગના પિક્ચરમાં જોયું હોય ખબર હોય તો ઓલી બુલ રેસ બાંધે એનું આખું આ સ્ટેડિયમ છે. મસ્ત બનાવ્યું નહીં? રોમનું સ્ટેડિયમ આ જ જોવું હતું મારે. અને આ એનાથી મોટું સ્ટ્રક્ચર છે. આ કેનું હતું દર્શન? મેડ્રિડનું. યા હા ખબર આવા ફોટા ઈ ને ઈ નહીં આમ પકડે. લાય હું કરું તને આને જો આમ પેરિસમાં જો. આમ આને એક્ટિંગ નહીં આવડે. જો હું કરું હાલ્યો. હા કર લે. આ તું બહુ મોટો એક્ટર રહ્યો ને. મેં કર્યું તું તો પેરિસ નું હતું. કા પેરિસ નું સિગ્નેચર છે. આ રોમ નું છે અને હમણાં જ વિડિયો વાયરલ થયો તો કે એક આપણી ઇન્ડિયન હતી કે ખબર નહીં કોઈક લેડી આ પાણી જે છે ને આગળ એમાં સ્વિમિંગ કરવા માંડી તો એને પછી આપ્યું. એમાં નાતી હતી એમ. હા ફાઇન આપ્યો. બોલો મારા વખાણ કરતી હતી હમણાં. આઈ એમ સેલિંગ ધ ગ્રેપ્સ. જો આ દ્રાક્ષ વેચવા વાળી બહેની વેટ ઓફિસ. અને એ પેટ ને ફાંદો બાંધો નીકળેલો જોઈ લ્યો. જો તમે આખું યુરોપ પતાવી. હવે એટોમિયમ જવાનું છે. એની ટિકિટ પણ લેવાઈ ગઈ છે. ચાલો અહીંયા તો મિત્રો ઓલરેડી 15 મિનિટ્સ પ્લસ વિડિયો થઈ ગયો છે. 15 થી 17 મિનિટનો થાય કદાચ અને વિડિયો. આટલો લાંબો વિડિયો લોકો જોતા નથી એન્ડ સુધી તો આપણા માટે સારું નથી. એટલે આપણે એને અત્યારે એન્ડ કરીશું અને જલ્દીથી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. નેક્સ્ટ વ્લોગમાં આપણે જાહું એટોમિયમ. અહીંયાથી બરાબર મિની યુરોપ પતાવ્યો હોય એટોમિયમ જાહું. યસ. નેક્સ્ટ કન્ટિન્યુ કરશું. ટાઇટલ વુડ બી બ્રસેલ્સ ડે 1 પાર્ટ 1. બ્રસેલ્સ ડે 2 પાર્ટ 2 માટે જલ્દીથી મળીએ.